ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ છોકરાઓ? મજામાં? જુઓ એ આવી ગયા છીએ નવા લેક્ચરમાં તમારી સામે. જોજો, માઇન્ડ બ્લોઈંગ ટોપિક લઈને, અને એનું નામ છે માઇક્રોસ્કોપ. બીજું નામ ઉપરથી જ ભાઈ તમને ખબર પડી જાય કે માઇક્રોસ્કોપનો મતલબ શું થાય. માઇક્રો એટલે કે નાની વસ્તુઓને વિવર્ધિત કરીને જોવી, મોટી કરીને, એના માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. હવે સૌથી પહેલાં આપણે જોઈશું સાદું માઇક્રોસ્કોપ. હવે સમજો, સાદું માઇક્રોસ્કોપનો મતલબ શું? એમાં બીજું કંઈ જ ન હોય, એમાં બહિર્ગોળ લેન્સ. સાંભળજો, ખાલી આપણે એક બહિર્ગોળ લેન્સ લઈએ છીએ, જેની મદદથી વસ્તુને વિવર્ધિત સ્વરૂપે મેળવીએ છીએ. વસ્તુનું પ્રતિબિંબ મોટું મેળવવાનું છે, વિવર્ધિત મેળવવાનું છે. કોની? બહિર્ગોળ અથવા અભિસારી લેન્સની મદદથી. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો ભાઈ. આ પ્રતિબિંબ મોટું મેળવવા માટે આપણે બે રીતે પ્રતિબિંબ મેળવીએ છીએ. કે જો પ્રતિબિંબ નજીક બિંદુ પાસે મળતું હોય. હવે સૌથી પહેલાં આ નજીક બિંદુ કોને કહેવાય? સાંભળજો ભાઈ, બંને માટે વસ્તુ આવી રીતે થશે. જો પ્રતિબિંબ ક્યાં ભાઈ? નજીક બિંદુ પાસે મળતું હોય, સાંભળજો ધ્યાનથી ભાઈ. નજીક બિંદુનો મતલબ એવો થાય કે જે લઘુત્તમ અંતરે માણસ અથવા વ્યક્તિ આરામદાયક રીતે પ્રતિબિંબ જોઈ શકે. એને શું કહેવાય ભાઈ? નજીક બિંદુ કહે છે. ખાસ ધ્યાન રાખજો, નજીક બિંદુ કોને કહેવાય? હા, નજીકનો મતલબ એવો નહીં હોય કે એકદમ અડીને હોય, એ ટાઈપનું નહીં. નજીક એટલે વ્યક્તિ લઘુત્તમ અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ શું થઈ શકે ભાઈ? આરામદાયક રીતે. જે લઘુત્તમ અંતરે પ્રતિબિંબ આરામદાયક રીતે જોઈ શકાય. આરામદાયક, સુખપૂર્વક જોઈ શકાય તે બિંદુને નજીક બિંદુ કહે છે. નિયર ડિસ્ટન્સ કહેવાય. શું કહે છે ભાઈ? નજીક બિંદુ કહે છે. સાંભળજો ભાઈ. હવે જુઓ, આના માટે ભાઈ આપણે આકૃતિ દોરીએ તો સૌથી પહેલાં જોજો, તમારો બહિર્ગોળ લેન્સ આવશે. ભાઈ આ તમારો બહિર્ગોળ લેન્સ છે. જુઓ ભાઈ, ઓપ્ટિકલ કેન્દ્ર. હવે અહીં જોજો ધ્યાનથી ભાઈ, એ આ રહી તમારી વસ્તુ. જોજો ભાઈ, આ વસ્તુમાંથી એક કિરણ એવી રીતે જાય છે કે અથડાઈને ભાઈ જોજો, એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અને બીજું કિરણ ભાઈ સીધું ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય, વક્રીભવન પામ્યા વગર નીકળી જાય. ભાઈ આને તમે પાછળની બાજુએ લંબાવો. જોજો ભાઈ, પાછળની બાજુએ લંબાવો. ભાઈ જે બિંદુએ, મારે કિરણો થોડા સીધા નહીં આવે ભાઈ, પણ તમે સમજજો, તમે તમારી રીતે જોઈ લેજો. ફૂટપટ્ટીથી દોરશો એટલે તમારે સીધા આવશે. આ જે બિંદુએ પ્રતિબિંબ મળ્યું એને નિયર બિંદુ કહેવાય. એટલે કે નિયર બિંદુ, નજીક બિંદુ, એને કેપિટલ ડી વડે દર્શાવાય છે. અને આ જે તમને વસ્તુ અંતર દેખાય છે, એ વસ્તુ અંતર લગભગ f જેટલું હોય છે. લગભગ એની નજીકનું હોય. હવે સાંભળજો ધ્યાનથી. હવે ભાઈ આપણને ખબર છે, જોજો ધ્યાનથી,
કે ભાઈ પ્રતિબિંબ, ભાઈ આ નજીક બિંદુ તંદુરસ્ત માણસની આંખ માટે, તંદુરસ્ત મારા જેવા બેટરીઓ ના ચાલે, તંદુરસ્ત માણસની આંખ માટે આ જે નજીક બિંદુ છે ને એ 25 સેન્ટીમીટર અંતરે મળે. હા, આ ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત દાખલામાં આપશે નહીં. તંદુરસ્ત માણસ માટે આ નજીક બિંદુ 25 સેન્ટીમીટર મળે. આ નજીક બિંદુ એટલે આપણા માટે અંતિમ પ્રતિબિંબ અંતર થયું કહેવાય. ક્લિયર? હવે સાંભળજો ભાઈ, તમને ને મને ખબર છે, જોજો કે લેન્સનું સમીકરણ શું લખાય? લેન્સનું સમીકરણ 1/v માઇનસ 1/u બરાબર 1/f. ચલો 1/u ને સામે લઈ જાઓ, શું થઈ જાય જુઓ, 1/u સામે જાય, પેલું આ બાજુ આવી જશે ભાઈ, 1/v માઇનસ 1/f થાય. આ સમીકરણ 1 છે. અને જુઓ હવે ભાઈ, લેન્સ માટે મોટવણીનું સૂત્ર, ભાઈ લેન્સ માટે મોટવણી સાંભળજો શું થશે ભાઈ. આ જે છે પ્રતિબિંબ તમારું મોટું મળ્યું, પ્રતિબિંબ તો બતાવવું પડશે ને છેલ્લે ભાઈ. જુઓ, વિવર્તિત અને મોટું પ્રતિબિંબ મળ્યું. ક્લિયર? ભાઈ લેન્સ માટે મોટવણીનું સૂત્ર શું થાય ભાઈ? m બરાબર v/u. ચલો આમાં 1/u ભાઈ, આ 1/u દેખાયું ને, એની કિંમત મૂકી દો. ચલો સમીકરણ નંબર 1 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા મૂકો તો ભાઈ. ચલો મોટવણી શું લખાશે? v એમના એમ. ચલો 1/u ની જગ્યાએ શું લખાય? 1/v માઇનસ 1/f. ભાઈ આને અંદર અંદર ગુણી કાઢો. જુઓ તો v/v માઇનસ v/f થાય. ચલો v/v 1 થશે, માઇનસ v/f થાય. અને જ્યાં અહીંયા ભાઈ પ્રતિબિંબ અંતર તો શું મળે છે? નજીક બિંદુ. પણ નજીક બિંદુ ક્યાં છે ભાઈ? લેન્સથી ડાબી બાજુએ. તો શું લેવું પડે? -d. f તો ધન જ આવે, કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે કેવી લઈએ છીએ ભાઈ? ધન લઈએ છીએ. ક્લિયર? તો ભાઈ આ મોટવણી શું થશે? 1 માઇનસ માઇનસ ભાઈ પ્લસ થઈ જાય, d/f. આવડશે? જોજો અહીંયા ભાઈ તમારે આંખ બતાવી હોય તો તમે બતાવી શકો. નજીક બિંદુએ રાખેલી આંખ માણસની, જો બરાબર, તમને ગુવડ નહીં લાગતી. હા, આપણે ભાઈ નાનપણથી માસ્તરી છે ચિત્રમાં, ફટ દઈને દોરી કાઢીએ. હા, પણ અભિમાન નહીં કરવાનું ભાઈ. હા, જોજો ભાઈ, આ આપણે પ્રતિબિંબ લાયા. જોજો નજીક બિંદુએ રચાતું હોય તો ભાઈ નજીક બિંદુ માટે મોટવણીનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો, 1 + d/f થાય. ડી નજીક બિંદુ છે જે તંદુરસ્ત માણસની આંખ માટે 25 સેન્ટીમીટર અંતરે રહેલું હોય. ખબર છે? ચલો હવે બીજું, જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો, જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો, અનંત અંતરે રચાતું હોય તો સાંભળજો ભાઈ. સૌથી પહેલા આપણે શું કરીશું તો કે ભાઈ વસ્તુ બતાવીએ, ઓબ્જેક્ટ. ભાઈ આ વસ્તુની ઊંચાઈ છે h. ભાઈ આ તમારું જુઓ અહીંયા આગળ, ભાઈ અહીંયા માણસની આંખ છે, આ બનાવ્યો ખૂણો થીટા, થીટા o એટલે ઓબ્જેક્ટ થાય. O એટલે ઓબ્જેક્ટ, I એટલે ઇમેજ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, I એટલે ઇમેજ, ઇમેજ એટલે પ્રતિબિંબ. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ ભાઈ આ માણસની આંખ છે. વાહ ભાઈ વાહ, સમજ્યા તમે? ખતરનાક આંખ છે. આવડશે? તો એનો મતલબ કે ભાઈ tan થીટા O બરાબર શું થાય? અહીંયા આગળ જુઓ કે ભાઈ સામેની બાજુ h થશે. ભાઈ પાસેની બાજુ માણસની આંખ છે, તંદુરસ્ત માણસની આંખ, તો આ શું થાય? નજીક બિંદુ. જોજો ધ્યાનથી.
આવડે ભાઈ? અહીં તમારે મોટવણી શોધવા માટે શું કરવું પડશે? તો કે મોટવણી શોધવા માટે તમારે અહીં કોણીય મોટવણીની જરૂર પડશે. કોણીય મોટવણી એટલે શું ખબર? જુઓ, તમને સિમ્પલ વસ્તુ કહી દઉં. મોટવણીનું સૂત્ર તમે શું લખતા હતા? પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ લખતા હતા. ઓકે, એની જગ્યાએ આપણે સૂત્ર સાબિત કરીને V/U લાયા હતા, એટલે કે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર થયું. તો એ જ રીતે પ્રતિબિંબે બનાવેલો ખૂણો અપોન વસ્તુએ બનાવેલો ખૂણો, તો એ પણ શું થાય? કોણીય મોટવણી થઈ. આપણને એની જરૂર પડશે. જોજો અહીં મોટવણી, ભાઈ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય, પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો સાંભળજો, તેની મોટવણી કોણીય મોટવણીની મદદથી શોધી શકાય. કોણીય મોટવણી પરથી શોધી શકાય છે. સાંભળજો, અગત્યની વસ્તુ સૌથી પહેલાં, ભાઈ કોણીય મોટવણી તમારે શોધવી હોય તો તમે શું કરશો? જુઓ, પહેલાં તો ભાઈ મોટવણીનું સૂત્ર શું? પ્રતિબિંબે બનાવેલ કોણ? ભાઈ પ્રતિબિંબે બનાવેલો કોણ ભાગ્યા વસ્તુએ બનાવેલ કોણ. ભાઈ વસ્તુએ બનાવેલ કોણ. ચલો, પ્રતિબિંબે બનાવેલ કોણ શું થશે ભાઈ? જુઓ તો θi, એ આકૃતિ બતાવું છું તમને. θi અને વસ્તુએ બનાવેલો ખૂણો θo થાય. ભાઈ ખરેખરમાં આ ખૂણો અત્યંત નાનો હોય તો tan θ બરાબર શું થશે? લગભગ θ થાય. અને tan θ લગભગ θ આકૃતિ પરથી જુઓ શું થશે ભાઈ? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ શું થશે ભાઈ? h/d. જુઓ, લખી કાઢું. આકૃતિ પરથી tan θo લગભગ θo થાય બરાબર h/d થશે. સમીકરણ નંબર 2. અને હવે ભાઈ જોજો, અનંત અંતરે પ્રતિબિંબ રચાતું હોય, એ આ ઓપ્ટિકલ કેન્દ્ર, આ વસ્તુ જોજો h છે. કિરણ સમાંતર આપાત થાય એ મુખ્ય કેન્દ્રમાંથી બહાર નીકળશે અને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી બહાર નીકળે સીધું જતું રહે. ભાઈ એને તમે પાછળની બાજુ લંબાવશો તો કિરણો ભેગા જ નહીં થાય. અને ભેગા જ ના થાય એનો મતલબ શું થશે? એને અનંત અંતરે પ્રતિબિંબ રચાય. અનંત અંતરે સમાંતર છે. જો સમાંતર હોય કિરણો એટલે ભેગા જ ના થાય ને. અહીંયા માનવ આંખ, કુવડ જેવી આંખો છે ને, ચકાચક. પણ લખવાની તો માનવ આંખ જ ભાઈ. ઢેંઢેઢેંઢ. જોજો, તો અહીં જોજો, આ ખૂણો તમારો ભાઈ, આ પ્રતિબિંબે બનાવેલો ખૂણો θ, આ બાજુ બી એ જ થાય, અભિકોણ થાય એટલે. અને જુઓ આ અંતર જે છે અહીંયા શું થવાનું? કેન્દ્ર લંબાઈ જેટલું, f જેટલું. અનંત અંતરે પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરેથી કિરણો આવતા હોય તો ભાઈ મુખ્ય કેન્દ્ર પર. સિમ્પલ. તો જુઓ આકૃતિ પરથી tan θi શું લખાય? આકૃતિ પરથી tan θi નાના ખૂણાઓ માટે લગભગ θi લખાય. અને એના બરાબર શું થાય? જુઓ tan θi સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ h/f લખાય. નંબર 3. અને ભાઈ આ 2 અને 3ની કિંમતો ઉઠાઈને 1માં મૂકી દો. ભાઈ સમીકરણ 2 અને 3ની કિંમતો ઉઠાઈને
સમીકરણ નંબર 1 માં મૂકતા 2 અને 3 1 માં નાખી દો. ચલો તો જુઓ મોટવણી શું લખાશે? થીટા આઈ કેટલા છે? h/f. થીટા ઓ કેટલો છે? છેદમાં છે h/d. h કેન્સલ. જુઓ મોટવણીનું સૂત્ર શું આવી ગયું ભાઈ? d/f. આ ખાસ ધ્યાન રાખજો કે જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો સૂત્ર d/f થશે. જુઓ ખાલી એક જ આમ જોવા જાવ તો અનંત અંતર એટલે એકને અવગણી કાઢ્યું ભાઈ 1 પર. ભાઈ જો પ્રતિબિંબ નજીક બિંદુ જેટલા અંતરે મળતું હોય તો મોટવણી 1 + d/f લખવાની. અનંત અંતરે રચાતું હોય તો d/f લખાય. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. જુઓ જો નજીક બિંદુ જેટલા અંતરે ભાઈ તમારું પ્રતિબિંબ રચાતું હોય ને તો એમાં પણ ભાઈ આંખોને જોવામાં થોડી તકલીફ પડે છે. આમ તો તમે 100% આરામદાયક રીતે જોઈ શકો છો, તેમ છતાં પણ ભાઈ એના કરતાં અનંત અંતરે જો પ્રતિબિંબ રચાતું હોય તો તેને ખૂબ જ સરળતાથી આંખ વડે જોઈ શકાય છે. એટલા માટે આપણે આ સમીકરણ લાયા. ક્લિયર? બંને વસ્તુ ધ્યાન રાખજો. એક્ઝામમાં શું પૂછ્યું છે તમારે જોવાનું અને પછી થિયરી લખવાની. હવે જોજો, હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ લઈએ. ભાઈ સંયુક્ત માઇક્રોસ્કોપમાં બીજું કંઈ નહીં, લેન્સની જોડનો ઉપયોગ થાય. લેન્સની જોડનો મતલબ શું? એક હોય વસ્તુ કાચ, બીજો હોય નેત્ર કાચ. વસ્તુ કાચને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટિવ કહેવાય, નેત્ર કાચને ઇંગ્લિશમાં આઈપીસ કહેવાય. હવે સાંભળો ભાઈ, વસ્તુ કાચ નાનો હશે. ભાઈ જો સિમ્પલ વસ્તુ શીખવાડી દઉં. માઇક્રોસ્કોપનો ઉપયોગ તમે એટલા માટે કરો છો નાની વસ્તુને મોટી જોવા માટે. હવે નાની વસ્તુ જે છે એને તમારે મોટી જોવી હોય એનો મતલબ જ એવો થયો ભાઈ, નાની વસ્તુ જે છે એનો મતલબ વસ્તુ કાચ નાનો લેવાનો અને આઈપીસ મોટો લેવાનો. ટેલિસ્કોપમાં એનાથી ઊંધું લઈશું, કારણ કે ટેલિસ્કોપમાં આપણે કોનું અવલોકન કરવાનું હોય? ગ્રહ, તારાઓ, એ બધાનું. અને એ બધા મોટી વસ્તુઓ છે તો એમાં વસ્તુ કાચ મોટો હોય, નેત્ર કાચ નાનો. આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. બીજી અગત્યની વસ્તુ, અહીં વસ્તુ કાચ વડે રચાતું પ્રતિબિંબ પ્રમાણમાં વિવર્ધિત હોય છે પણ એટલું પણ મોટું નથી હોતું. માટે ભાઈ એના માટે શું કરવામાં આવે છે ધ્યાનથી સાંભળજો. તો કે બીજો એક નેત્ર કાચ જે છે મોટી કેન્દ્ર લંબાઈવાળો, એના વડે વસ્તુ કાચ વડે રચાતું પ્રતિબિંબ એ નેત્ર કાચ માટે વસ્તુ તરીકે વર્તે છે અને એનું પ્રતિબિંબ અતિ વિવર્ધિત સ્વરૂપે મળે છે. તો હવે આપણે આ સંયુક્ત માઇક્રોસ્કોપ છે ને એની મોટવણીનું સૂત્ર લાવીએ. ચાલો જોઈએ. મસ્ત મજાની થિયરી છે, જોરદાર એકદમ. જોઈ લઈએ. ચલો આપણે શું કહે છે ભાઈ આપણને, જોજો ધ્યાનથી. સંયુક્ત માઇક્રોસ્કોપ. ચલો ઢોલી ધીમો ધીમો વગાડીના રટિયાળી રાતડીનો ચોચે રંગ જાયના. ઢોલીડા 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 ઢોલે ધીમો ધીમો વગાડીના રટિયાળી રાતડીનો ચોચે રંગ. મજા આવી. જુઓ ભાઈ,
આકૃતિ બહુ અગત્યની છે, ધ્યાનથી સાંભળજો શું કહે છે ભાઈ. જુઓ ભાઈ, સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર મેળવો. સાંભળજો ભાઈ, હો મસ્ત છે. સંયુક્ત માઇક્રોસ્કોપ આકૃતિ જોજો ભાઈ. સૌથી પહેલાં આ તમારો વસ્તુ કાચ છે, સાપેક્ષમાં નાનો હોય. આ વસ્તુ કાચ જે છે એને તમે ઓબ્જેક્ટિવ કહી શકો, જેમાં ઓબ્જેક્ટ દેખાય. જોજો, હવે જોજો ધ્યાનથી. ભાઈ મેં તમને કીધું એમ, અહીં આપણી વસ્તુ છે. જુઓ, સારી વસ્તુ. આનું પ્રતિબિંબ તમારે શોધવું હોય તો વસ્તુ કાચમાંથી એક કિરણ નીકળ્યું. ભાઈ જુઓ, વક્રીભવન પામીને ક્યાંથી નીકળશે? મુખ્ય કેન્દ્રમાંથી. ક્યાંથી નીકળ્યું? મુખ્ય કેન્દ્રમાંથી ભાઈ. અને આ મુખ્ય કેન્દ્રમાંથી નીકળે, અને ચલો ને આપણે નામ આપી દીધું B1. જોજો, એ અહીંયા ભાઈ આને શું થયું કહેવાય? તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એટલે FO લખાય. FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે. સાંભળજો ભાઈ, આને જવા દો આગળ. જોજો, બીજું કિરણ જાય છે. જોજો અહીંયાથી એને સીધે સીધું. જોજો ભાઈ, ભેગા નહીં થાય. એક કામ કરીએ, આને થોડું નજીકથી પસાર કરીએ એટલે આપણું કામ થઈ જાય. આવી રીતે કરીએ પસાર. એટલે જુઓ, આ તમારું B1 થઈ ગયું અને આ તમારું FO થઈ ગયું. ક્લિયર? સિમ્પલ. જુઓ, હવે અહીંયા ભેગા થયા ભાઈ. જોજો, આ બે કિરણો ભેગા થયા અહીં, અને બે કિરણો ભેગા થઈ અને જોજો એ અને અહીંયા આગળ આ તમારો આઈપીસ છે ભાઈ. એની કેન્દ્ર લંબાઈ મોટી જ હોય. હા, જોજો, આ શું હતો? વસ્તુ કાચ હતો, અને આ છે તમારો આઈપીસ, નેત્ર કાચ. આઈપીસને નેત્ર કાચ કહેવાય. જ્યાં તમારી આંખ આવેલી હોય ત્યાંથી નિરીક્ષણ કરવાનું હોય, અને ઓબ્જેક્ટિવ કહેવાય. ક્લિયર? જોજો, હવે અહીં વક્રીભવન પામીને તમારા કિરણો ક્યાં જતા હોય ભાઈ? માણસની આંખમાં જતા હોય. વક્રીભવન પામીને કિરણો માણસની આંખમાં જતા હોય. હવે આપણે શું કરીએ છીએ? જુઓ તો કે અહીં ભાઈ આ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. જોજો, ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ ભાઈ બતાવ્યું આપણે. એક તમારી જોડે ફૂટપટ્ટી હશે એટલે તમને સહેલું પડશે. જોજો, હા, હું ઊંધા કિરણો ભેગા કરું, નહીંતર ભેગા નહીં થાય. ચલો, અહીંથી જોજો, એ ક્લિયર? જો અહીં તમને અંતિમ, ઉલટું અને અતિ વિવર્ધિત દેખાય છે. જો સખત મોટું પ્રતિબિંબ મળ્યું. સમજા પડે છે? આ જે પ્રતિબિંબ મળ્યું, જો વસ્તુની ઊંચાઈ આ AB છે, આ H છે. અહીં આ પહેલું પ્રતિબિંબ મળશે તમને. હા, ધારો કે આ A' B' ઉલટું જ પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબની ઊંચાઈ છે H'. ભાઈ આની નજીક, આ B' નજીક જ ભાઈ તમે સમજો આની શું હશે? કેન્દ્ર લંબાઈ. આ શું થયું? FE, આઈપીસની કેન્દ્ર લંબાઈ. અને FO અને FE વચ્ચેના અંતરને માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ કહે છે.
જોજો આને L વડે દર્શાવાય, ખાસ ધ્યાન રાખજો. આવડશે. જુઓ આ તમારી આકૃતિ થઈ ભાઈ. FO શું છે જોજો, અને આ અંતિમ પ્રતિબિંબ થયું. જુઓ A B અને એ પ્રતિબિંબ H અને જુઓ આ જે પ્રતિબિંબ છે એ આપણે અનંત અંતરે રચાય છે કે ક્યાં રચાય છે જોવાનું. આપણે અત્યારે એવું લીધું કે આ નજીક બિંદુ જેટલા અંતરે રચાયું છે, કેપિટલ D. પ્રતિબિંબ અંતર નજીક બિંદુ જેટલું છે. આવડશે. જુઓ સૌથી પહેલા AB શું છે જોજો, AB છે તમારું H છે, અને H શું છે ભાઈ તમારી વસ્તુની ઊંચાઈ. જોજો A B એ H છે, એ વસ્તુ કાચ વડે રચાતા પ્રતિબિંબની ઊંચાઈ છે. વડે રચાતા પ્રતિબિંબની ઊંચાઈ. અને છેલ્લે H એટલે કે A B એ શું છે H એટલે કે નેત્ર કાચ વડે રચાતા પ્રતિબિંબની ઊંચાઈ. રચાતા પ્રતિબિંબની ઊંચાઈ. ચલો તો આનો મતલબ શું થયો ભાઈ? વસ્તુઓ કહી દીધી. ચલો FO શું છે? FO વસ્તુ કાચ એટલે કે ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ. ભાઈ વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ. ચલો FE શું છે? યસ, FE શું છે? આઈપીસ એટલે કે નેત્ર કાચની કેન્દ્ર લંબાઈ. અને L શું છે ભાઈ? એને ટ્યુબ લંબાઈ કહેવાય. માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ કોને કહે છે? જોજો તો કે વસ્તુ કાચના, સાંભળજો, દ્વિતીય ફોકલ પોઈન્ટ B1 અને આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ વચ્ચેના અંતર B1 B' ને શું કહેવાય? માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ કહે છે. FO અને FE વચ્ચેનું જે અંતર છે એને માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ કહેવાય. આવડશે. બહુ જ કામની આકૃતિ છે ભાઈ. હવે જુઓ અગત્યની વસ્તુ શું કહે છે ભાઈ? આપણે મોટવણી લાવી છે ભાઈ. તમને ને મને ખબર છે હવે કે મોટવણી જો બે લેન્સનું સંયોજન હોય તો મોટવણી કઈ રીતે શોધાય? ગુણાકાર. ભાઈ ગુણાકાર કરવો પડે મોટવણીનો. M બરાબર M1 ઇન્ટુ M2 થાય. તો M બરાબર M1 ઇન્ટુ M2 કરવા હોય તમારે ભાઈ, માણસની આંખ દોરવાની રહી ગઈ હો આપણે. હા, ડેન્ટ માનવ આંખ. જો ખતરનાક આંખો દોરીએ જ આપણે. આંખ મારે ઓ લડકી, આંખ મારે ઓ લડકી, સીટી પે ખબર પડી ભાઈ. ચાલો ભાઈ સંયુક્ત માઇક્રોસ્કોપ તમારી ટ્યુબ લંબાઈ લઈ આવ્યા આપણે આકૃતિમાં. સૌથી પહેલા ચલો ઓબ્જેક્ટિવ માટે એટલે કે ભાઈ વસ્તુ કાચ માટે મોટવણી. તો વસ્તુ કાચ માટે મોટવણીનું સૂત્ર તમે લખો. શું આવે? MO ઓબ્જેક્ટિવ. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ H'/H. જોજો ધ્યાનથી કઈ રીતે શોધીશું. સૌથી પહેલા ભાઈ અહીં આ અંતર H છે. જોજો ધ્યાનથી આ H છે તો આ H જ થાય ને. આ H જ થાય. જો આ ખૂણો ધારો કે બીટા હોય તો આ ખૂણો બીટા જ થાય. જો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે, નીચે આ બીજો કાટકોણ ત્રિકોણ દેખાય છે. આ જે કાટકોણ ત્રિકોણ છે એના માટે tan બીટા શું થાય? જોજો આકૃતિ પરથી tan બીટા બરાબર, આકૃતિ પરથી
ટેન બીટા બરાબર શું થાય કહો? ટેન બીટા સામેની બા એચ ભાગ્યા પાસેની બા એફઓ એટલે એચ અપોન એફઓ લખાય. તો એચને કરતા બનાવું તો એફઓ ટેન બીટા થાય. ચલો અને એ જ રીતે ભાઈ ટેન બીટા બરાબર જુઓ બીજા ત્રિકોણ માટે જુઓ ટેન બીટા સામેની બાજુ શું થાય? એચ ડેશ અપોન પાસેની બાજુ એલ તો એચ ડેશ અપોન એલ થાય. એચ ડેશને કરતા બનાવો તો એલ ટેન બીટા થાય. શું ખબર પડી? એચ અને એચ ડેશ મળી ગયા, નાખી દો અહીંયા કિંમત ભાઈ. તો ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુ કાચની મોટવણી એચ ડેશ શું લખાય? એલ ટેન બીટા અપોન એચની જગ્યાએ એફઓ ટેન બીટા. ટેન બીટા બીટા ખલાસ થઈ ગયા ભાઈ. ચલો ઓબ્જેક્ટિવ માટે કેન્દ્ર લંબાઈ શું લાયા? એલ અપોન એફઓ થઈ ગયું. હવે આઈપીસ માટે લખીએ. જો નજીક બિંદુ જેટલા અંતરે શું ભાઈ પ્રતિબિંબ રચાતું હોય તો નેત્ર કાચની મોટવણી ME આઈપીસની ભાઈ 1+D/FE લખાય. પણ મેં તમને કીધું એમ ભાઈ તમારા દાખલામાં ધ્યાન રાખવાનું નજીક બિંદુએ પ્રતિબિંબ રચાય છે એવું કીધું છે કે અનંત અંતરે રચાય છે એવું કીધું છે, એ ધ્યાન રાખવાનું. બીજી એક વસ્તુ શીખવાડી દઉં. જો ઘણી વખત દાખલો ગણશો તો એલ અને એફઓ ના પણ આપ્યું હોય તો તમારે ચિંતા નહીં કરવાની, તમે આવું પણ લખી શકો. જુઓ આ વસ્તુ કાચ છે એના માટે પ્રતિબિંબ શું થયું ભાઈ? પ્રતિબિંબ એચ ડેશ થયું. અને આના માટે ભાઈ તમે સમજો એટલે આ જે પ્રતિબિંબ અંતર લો તમે ટૂંકમાં ઓબ્જેક્ટિવ માટે આ અંતર એટલે કે પ્રતિબિંબ અંતર થયું ભાઈ. ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ થયું તો એ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર પણ વસ્તુ કાચની મોટવણી જ કહેવાય. વસ્તુ ભાઈ એમ બરાબર વી અપોન યુ એમ સિમ્પલ ભાષામાં એ બી તમે વાપરી જ શકો લેન્સ માટે તો. ઓકે એલ અપોન એફઓની જગ્યાએ. અને જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય, આપણે જનરલી આવું લઈએ છીએ, અનંત અંતરે રચાતું હોય તો શું થશે ભાઈ? ME આઈપીસની મોટવણી થશે D/FE. શું થશે ભાઈ? D/FE. તો આનો મતલબ શું થયો? માટે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી, આખી પરિણામી મોટવણી સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર શું થશે? જોજો M = MO ઓબ્જેક્ટિવની મોટવણી ઇન્ટુ આઈપીસની મોટવણી. જુઓ ભાઈ ઓબ્જેક્ટિવની મોટવણી શું થશે? ઓબ્જેક્ટિવની L/FO અને આ શું લખાશે? D. આ ધ્યાન રાખવાનું. જો દાખલામાં નજીક બિંદુ આપ્યું હોય નજીક બિંદુ તો અહીંયા 1+D/FE પણ લખવું પડે, એ ધ્યાન રાખજો ખાસ. જો સૂત્ર આપણું આવું થયું, સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી LD/FOI હા LD/FOI FOFE ખાસ ધ્યાન રાખજો. આવડે ભાઈ? પાક્કું. જુઓ નોર્મલ કેસમાં તમને કહું કે અહીંયા પ્રતિબિંબ સખત વિવર્ધિત મળે. ધારો કે જુઓ તમને ઉદાહરણ આપું. ધારો કે સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ ઉદાહરણ આપું છું, કંઈ નવું નથી આપતા. સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ 20 સેન્ટીમીટર હોય. નજીક બિંદુ તો ફિક્સ જ છે 25 સેન્ટીમીટર. દાખલામાં ના આપ્યું હોય તો ધ્યાન રાખજો, આ જ આવશે. FO
ઓબ્જેક્ટિવ એની કેન્દ્ર લંબાઈ 1 હોય અને આઈપીસની ધારો કે 2 હોય, આઈપીસની કેન્દ્ર લંબાઈ ધારો કે 2 સેન્ટીમીટર હોય, તો મોટવણી શું લખાશે ભાઈ? એલડીમાં ફોઈ, જો અંતરો તો બધા ઉડી જ જશે. ચલો એલડી 20 ગુણ્યા 25 ભાગ્યા એફઓ ઇન્ટુ એફઈ ભાઈ 1 ગુણ્યા 2 500 ભાગ્યા 250. ભાઈ એનો મતલબ કે મૂળ વસ્તુ કરતાં પ્રતિબિંબ કેટલા ગણું મળે? આ મૂળ વસ્તુ હતી એના કરતાં પ્રતિબિંબ 250 ગણું મોટું મળે. મેં કીધું તમને પહેલાં જ ભાઈ, હા, ખૂબ જ વિવર્ધિત સ્વરૂપમાં પ્રતિબિંબ મેળવવા માટે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. આવડશે ભાઈ? પાક્કું? જુઓ ભાઈ, તમારી સમજણ માટે હું આકૃતિ રહેવા દઉં છું. આપણે આના જે દાખલા છે એ ગણવાના છે, પણ તમને દાખલા સમજમાં આવે વ્યવસ્થિત રીતે. દાખલા ગણતી વખતે તમારે સૂત્ર લખવાની આકૃતિ દોરવાની જરૂર નથી, પણ તમને ઇઝીલી સમજણ પડે એટલા માટે હું આકૃતિ અહીંયા રાખી મૂકું છું. જોજો ભાઈ, સંયુક્ત માઇક્રોસ્કોપ પરથી દાખલા છે, રકમ જોતા જજો. સ્વાધ્યાયનો 11મો દાખલો. હે માડી તારા મંદિરિયામાં ઘંટર વગાડજે, માડી તારા મંદિરિયામાં ઘંટર વગાડજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે. હે માડી તારા મંદિરિયામાં ઘંટર વગાડજે, જય અંબે બોલો, જય જય અંબે, જય અંબે બોલો, જય જય અંબે. જો ભાઈ, સ્વાધ્યાયનો 11મો દાખલો મસ્ત દાખલો છે ભાઈ. શું કહે છે રકમ જોજો. એક જ ઘૂંટડો પાણી પી લો ભાઈ. જો ભાઈ, સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો. જોજો શું કહે છે. 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ આપ્યો છે, એટલે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી છે. જોજો કેટલી, તો કે 2 સેન્ટીમીટર. જોજો સ્વાધ્યાયનો 11મો દાખલો, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO કેટલી છે? 2 સેન્ટીમીટર. જોજો 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસની કેન્દ્ર લંબાઈ આપી છે 6.25 સેન્ટીમીટર. જોજો સંયુક્ત માઇક્રોસ્કોપના 2 લેન્સ વચ્ચેનું અંતર 15. ભાઈ, આ 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપ્યું છે. 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપ્યું છે. ઓકે, સાંભળજો. હવે વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે, એટલે કે 25 સેન્ટીમીટર અને અનંત અંતરે મળે. જોજો, બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટાઉ શક્તિ એટલે કે મોટવણી શોધવાની છે. ભાઈ, તમારે શોધવાનું છે વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ મળે. જુઓ, પહેલું ભાઈ, મળતું પ્રતિબિંબ જ્યારે નજીક બિંદુએ મળતું હોય ત્યારે નજીક બિંદુ એટલે જુઓ, તમને કહી દઉં, આ જે કેપિટલ ડી છે
એ જ આપણું આઈપીસ માટે પ્રતિબિંબ. ભૈયા આઈપીસ માટે પ્રતિબિંબ અંતર થયું ને અંતિમ, એટલે એ વીઈ થશે અને વીઈ -25 સેન્ટીમીટર થયા. ખાસ ધ્યાન રાખજો, વીઈ શું થશે? -25 સેન્ટીમીટર. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો. અને અગત્યની વસ્તુ સાંભળજો ધ્યાનથી. સૌથી પહેલાં તો ચલો આઈપીસ માટે ભાઈ ગાઉસનું સમીકરણ અથવા લેન્સનું સમીકરણ શું લખાય કહો? ભાઈ 1/v -1/u = 1/f થાય કે નહીં? ભાઈ જુઓ, આઈપીસ માટે પ્રતિબિંબ કોણ? આ વસ્તુ કોણ? h' અને પ્રતિબિંબ કોણ? h'. h' ક્યાં રચાય? નજીક બિંદુએ. નજીક બિંદુ એટલે -25 થયું આપણા માટે. આપણે આઈપીસથી જોવાના અંતર બધા ઋણ જ આવશે. ચલો, તો એના માટે વસ્તુ અંતર શોધો, એટલે કે આ અંતર શોધવાનું. સાંભળજો ધ્યાનથી. તો શું કરીશું? 1/ue ને કરતા બનાવો. ue સામે ગયું, fe આ બાજુ લઈ આવો. 1/ve -1/fe. ચલો, ve કેટલા છે? -25. માઇનસ ઉપર લખું. fe કેટલા છે? આઈપીસની ભાઈ પ્લસ આવશે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય તો fe 6.25 છે. ઓલરેડી આગળ માઇનસ છે, -1/6.25. સાદું રૂપ આપો, જવાબ લાવો. -6.25 -25 ભાગ્યા 25 ગુણ્યા 6.25. ભાઈ -31.25 ભાગ્યા આવું થશે, ઉલટી કરાવી દો. -31.25 ભાગ્યા ઉલટી કરાવી દો ભાઈ. તો 25 ગુણ્યા 6.25 ભાગ્યા 31.25 કરશો, જવાબ તમારો માઇનસ જ આવશે. જુઓ, તો આ વસ્તુ અંતર આઈપીસ માટે શું થયું? 25 ગુણ્યા વ્યસ્ત કર્યો ભાગ્યા 5 આવ્યું ભાઈ. આ 5 સેન્ટીમીટરે તમને શું મળ્યું? યસ. કોની વસ્તુ આ? યસ, આ રહી. હવે સાંભળજો ભાઈ, બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર હતું. તો પહેલા લેન્સ વસ્તુ કાચ માટે આ પ્રતિબિંબ થયું અને આઈપીસ માટે આ વસ્તુ થઈ. તો આ વસ્તુ અંતર આઈપીસ માટે -5 થયું ભાઈ. આ રહ્યું. તો અહીંયાથી આ અંતર કેટલું થાય? તમે સમજી ગયા હશો. આ અંતર 15 સેન્ટીમીટર છે. આટલું 5 હોય તો શું થાય? 15માંથી 5 માઇનસ કરો તો આ કેટલું લેશે? 10. મતલબ આ વસ્તુ કાચનું પ્રતિબિંબ થયું. સમજ્યા? તો હવે આઈપીસ વડે રચાતું આઈપીસની વસ્તુ એ વસ્તુ કાચ અથવા ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ તરીકે વર્તે છે. શેના તરીકે? પ્રતિબિંબ તરીકે વર્તે છે. ચલો, જો એ પ્રતિબિંબ તરીકે વર્તે તો સમીકરણ શું થશે કહો? ભાઈ પ્રતિબિંબ અંતર કોના માટે? ઓબ્જેક્ટિવ માટે. 15 હતું બે લેન્સ વચ્ચેનું અંતર, એમાંથી 5 ઓછું કરો તો 10 સેન્ટીમીટર થાય. અને પ્લસ થશે કારણ કે અહીંયાથી આ પ્રતિબિંબ જમણી બાજુ હોય તો ધન લખાય. તો હવે આપણે ઓબ્જેક્ટિવ માટે લેન્સનું સમીકરણ વાપરીએ. 1/v -1/u બરાબર 1/f. 1/u ને કરતા બનાવો તો 1/v -1/f લખાય. ભાઈ 1/v શું થશે? ભાઈ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર 10 છે, +10, અને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ +2 છે. તો જુઓ 1/10 -1/2. ચલો લસા લઈ લો. છેદમાં 10 જ લસા આવશે. 10 × 1 = 10 ને 5 × 2 = 10.
-4/10 થાય. हाँ उल्टी कराई दो तो -10/4 शू थी जाए -2.5. शू खबर पड़ी जुओ जे वस्तु पूछी थी तमने मળી गई कि हकीकत में वस्तु अंतर केटले दूर हशे. ओरिजिनल वस्तु भाई वस्तु काच थी 2.5 सेंटीमीटर दूर राखेली हशे जे मળી गयो. आवड़शे. हवे सांभळो. હવે અગત્યની વસ્તુ મોટવણી પણ શોધવાની છે. આ કિસ્સામાં ભાઈ જો નજીક બિંદુ જેટલું હોય તો m બરાબર સૂત્ર શું હતું આપણું MO × ME. ચલો ઓબ્જેક્ટિવ માટે શું લખાય? ઓબ્જેક્ટિવ માટે યસ મેં કીધું હતું તમને ભાઈ ઓબ્જેક્ટિવ માટે શું થશે? ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. અને આઈપીસ માટે લખવા જાઓ તો નજીક બિંદુ માટે લખો તો 1 + d/fe લખાય. ચલો VO/UO લખો. VO કેટલા છે? 10/UO 2. ભાઈ આ મૂલ્ય જ લખવાનું, મોટવણી ઋણ ના હોય એટલે છેદમાં પ્લસ જ લખવાનું. લો માનાંક લખવું એટલે માનાંક છે, બીજું કંઈ. આ માનાંક છે 2.5 1 + d/fe. d કેટલા હતા? 25 અને fe કેટલા છે? 6.25. ભાઈ જુઓ શું થશે અહીંયા 10/2.5 કરો ભાઈ. સાદુરૂપ આપીને જવાબ લાવો. હું ડાયરેક્ટ જવાબ લખી જ કાઢું છું ભાઈ. જુઓ સ્વાધ્યાયનો કયો 11મો છે ને દાખલો આપણો. જવાબ આવશે ભાઈ તમારો 20. સાદુરૂપ આપીને જવાબ લાવશો તો તમારો જવાબ આવશે 20. જુઓ મોટવણી 20 આવી. નજીક બિંદુ જેટલા અંતરે લાવો તો મોટવણી આટલી જ મળે. હા હમણાં આપણે કીધું હતું ને પેલા કરતાં ભાઈ ઓછી મળશે અહીંયા એમ, બીજું કંઈ નહીં. હવે જોજો, હવે હજી બાકી જ દાખલો ભાઈ. હજી આપણને એવું કહે છે કે જો પ્રતિબિંબ અનંત અંતરે હોય તો સાંભળજો, જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો, જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો ભાઈ આ જે V છે ને V એ -fe થઈ જાય. ભાઈ મુખ્ય કેન્દ્ર પર મળે પ્રતિબિંબ, તેનો મતલબ કે -fe થઈ જાય. -fe એટલે કેટલા થાય? જુઓ fe કેટલા હતા? 6.25. તો -6.25 થાય. ભાઈ ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. તો હવે આનો મતલબ એવો થયો કે આ જે 6.25 સેન્ટીમીટર અંતરે ભાઈ પ્રતિબિંબ મળે એ લેન્સથી કેટલું દૂર હોય? જુઓ ભાઈ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું હતું? 15 સેન્ટીમીટર. એમાંથી 6.25 બાદ કરો ભાઈ. 15 - 6.25 જોજો. તો હવે ભાઈ ઓબ્જેક્ટિવ અથવા વસ્તુ કાચથી ભાઈ પ્રતિબિંબનું અંતર શું થશે ભાઈ? જુઓ તો કે 15 - 6.25 કરો ભાઈ. 15 - 6.25 કરો ભાઈ. હા હું ડાયરેક્ટ લખી જ કાઢું છું ભાઈ. fe જોજો VE એટલે ભાઈ સોરી હો, અહીંયા થોડી મેં ભૂલ કરી. જોજો ભાઈ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય એટલે VE બરાબર અનંત થઈ જાય. ભાઈ અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાય છે? અનંત અંતરે. જોજો પ્રતિબિંબ અનંત અંતરે છે આઈપીસ વડે. ભાઈ આ આઈપીસ જે છે એના વડે રચાતું આ પ્રતિબિંબ જે હમણાં ક્યાં રચાતું હતું? નજીક બિંદુએ રચાતું હતું, એની જગ્યાએ આપણે અનંત અંતરે રચ્યું તો પ્રતિબિંબ અનંત અંતર થઈ ગયું. ચલો તો આપણે આઈપીસ માટે સૂત્ર વાપરીએ લેન્સનું. 1/v - 1/u બરાબર 1/f થાય. ચલો આ તો ઇન્ફાઇનાઇટ છે, 1/∞ 0 થઈ જાય. UE કેટલા છે? શોધવાના છે.
અને FE 6.25 માઇનસ નિશાની સામે આપી દો 1/∞ 0 થાય -6.25 સેન્ટીમીટર. ભાઈ આ કોના માટે? ભાઈ આ આઈપીસ માટે. કયું અંતર છે? યસ આ બાજુ 6.25. તો મેં કીધું એમ ભાઈ આ જે ભાઈ આઈપીસ માટે જે વસ્તુ છે એ વસ્તુ કાચ માટે પ્રતિબિંબ છે. આ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું હતું? 15 સેન્ટીમીટર. 15માંથી 6.25 બાદ કરો તો આ શું આવશે? જુઓ તમારું 15 - 6.25 એટલે વસ્તુ કાચ માટે પ્રતિબિંબ અંતર તમે લખવા જાઓ. ટોટલ અંતર કેટલું હતું? 15. એમાંથી 6.25 બાદ કરો. 15 - 6.25 જુઓ 8.75 આવશે. 8.75. FO તો ખબર જ છે ભાઈ આપણને. કેન્દ્ર લંબાઈ કોની? ઓબ્જેક્ટિવની તો ખબર જ છે. તો શું કરીશું? જુઓ હવે ઓબ્જેક્ટિવ માટે સમીકરણ વાપરો. જુઓ 1/v - 1/u બરાબર 1/f આવડશે. જુઓ તમારે તો વસ્તુ અંતર શોધવાનું છે તો 1/u ને કરતા બનાવો. સામે જતું રહ્યું પેલું આ બાજુ લઈ આવો તો 1/vo - 1/fo. ચલો 1/vo કેટલા છે? vo કેટલા છે? +8.75 માઇનસ 1/fo. fo કેટલા છે? 2 પ્લસ આ લઈ લો પી 2 - 8.75 ભાગ્યા 8.75 ગુણ્યા 2. ઉલટી કરાવીને સાદુરૂપ આપીને જવાબ લખો. અંતિમ વસ્તુ અંતર આપણને પૂછ્યું છે જે આવશે -2.6 સેન્ટીમીટર. ભૈયા તમને વસ્તુ અંતર મળી ગયું. કોનું? ઓબ્જેક્ટિવનું. જે શોધવાનું હતું આમાં નામાં બંનેમાં. અને સમજો હવે ભાઈ મોટવણી લખો. ચલો તો હવે મોટવણીનું ભાઈ અનંત અંતરે પ્રતિબિંબ રચાય છે. સૂત્ર તો એ જ થાય MO × ME. MO શું થશે? MO શું આવશે ભાઈ? MO માં શીખવાડ્યું તમને VO/UO અને ME શું થશે ભાઈ? D/FE. શું થશે ભાઈ? D/FE. આમાં 1 ના આવે, 1+ ના આવે ભાઈ. ચલો VO શું થશે? VO અંતિમ પ્રતિબિંબ અંતર એટલે VO ક્યાં ગયું ભાઈ તમારું? આ રહ્યું 8.75. UO શું છે ભાઈ? 2.6. D/FE પણ D શું આવશે અહીંયા ભાઈ? ભાઈ D તમારું 25 સેન્ટીમીટર અને FE કેટલા છે? આઈપીસ 6.25. આપો ભાઈ ગુણાકાર ભાગાકાર કરો. સાદુરૂપ આપી અને જવાબ લાવો. જુઓ શું થશે અહીંયા? 13.51. તમારો જવાબ આવશે 13.51 એટલે આપણે 13.5 લખી કાઢીએ છીએ. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. આવડશે ભાઈ? જુઓ ભાઈ આ તમારો દાખલો થયો સંયુક્ત માઇક્રોસ્કોપ વાળો. ક્લિયર? આવડશે ભાઈ? બહુ જ કામનો દાખલો છે. થોડો લાંબો છે ભાઈ કારણ કે 2 અલગ અલગ વસ્તુઓ પૂછી છે. નજીક બિંદુ માટે પણ પૂછ્યું છે અને દૂરના એટલે કે અનંત લંબાઈ અનંત અંતરે પ્રતિબિંબ મળે એના માટે પણ પૂછ્યું છે. એટલે હા હજી ભાઈ જુઓ સ્વાધ્યાયનો 12મો દાખલો બી આવો જ છે. એ બી જોઈ જ લઈશું આપણે કારણ કે આ જ આકૃતિ ઉપરથી છે એટલે જોજો શું કહે છે. થોડું પાણી પી લેવા દો ભાઈ, થાકી જવાનું બોલી બોલી.
जाने क्या होगा रामा रे, जाने क्या होगा रामा रे, सिगरेट के धुएं का छल्ला बना के सोचना है क्या जो होना होगा। में उड़ा के जाने क्या होगा रामा रे, जाने क्या होगा रामा रे। જો શું કહે છે ભાઈ, સ્વાધ્યાયનો 12મો દાખલો. રકમ શું કહે છે જોજો ફરી વખત. સામાન્ય નજીક બિંદુ ધરાવતો એક વ્યક્તિ, ભાઈ સામાન્ય નજીક બિંદુ એટલે આ તમારું પ્રતિબિંબ નજીક બિંદુએ મળે છે એવું થયું. 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ, જોજો અંતર મિલીમીટરમાં કીધું છે. સ્વાધ્યાયનો 12મો. ભાઈ નજીક બિંદુ એટલે આમ જોવા જાવ તો શું થાય, ડી, અને ડી એટલે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર થયું -25. સમજી ગયા? ઓકે, હવે શું કહે છે, 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 8 મિલીમીટર આપી છે તો આ 0.8 સેન્ટીમીટર થાય, અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા, આઈપીસની કેન્દ્ર લંબાઈ ભાઈ 2.5 સેન્ટી, એને નહીં ફેરવવાના તો સેન્ટીમીટર જ છે. હા, આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. ભાઈ ઓબ્જેક્ટિવથી વસ્તુ 9 મિલીમીટર દૂર છે તો 0.9 સેન્ટીમીટર કહેવાય. ભાઈ આ ઋણ આવશે, ધ્યાન રાખજો, કારણ કે વસ્તુ ઓબ્જેક્ટિવ માટે ડાબી બાજુએ હશે. બંને લેન્સની કેન્દ્ર લંબાઈઓ ધન આવશે કારણ કે બંને લેન્સ બહિર્ગોળ લેન્સ છે. તો રાખેલી વસ્તુનો સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો, બંને લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે ભાઈ. ચલો, માઇક્રોસ્કોપની મોટવ શક્તિ પણ શોધો. સામાન્ય બિંદુએ રચાય છે ભાઈ, જોજો. હવે ભાઈ સૌથી પહેલાં તમારે જુઓ શું કરવાનું, સિમ્પલ. જુઓ, બે વસ્તુ શોધવાની. આ પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અને બીજા લેન્સ માટે એ વસ્તુ તરીકે વર્તે, એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર, પહેલા લેન્સ માટે શું શોધી કાઢો, પ્રતિબિંબ અંતર, અને પછી એ બેનો સરવાળો કરો તો બે લેન્સ વચ્ચેનું અંતર મળી જાય, અને પછી મોટવણી શોધીએ. ચલો, તો સૌથી પહેલાં જોજો ઓબ્જેક્ટિવ માટે, ચલો ઓબ્જેક્ટિવ અથવા વસ્તુ કાચ માટે લેન્સનું સમીકરણ લખાવજો જરા. 1/v - 1/u બરાબર 1/f, પણ VO થશે, આ UO થશે, 1/FO થશે. ઓ ઓબ્જેક્ટિવ. ચલો, તમને ખબર શું છે, જુઓ UO ખબર છે, હા, FO ખબર છે, હા, પણ VO ખબર નથી. તો 1/VO વસ્તુ કાચ વડે પ્રતિબિંબ ક્યાં રચાય એ શોધી કાઢીએ. થાય. ચલો, FO કેટલા છે, પ્લસ આવશે. આ ચેપ્ટરમાં ધ્યાન રાખવાનું છે, પ્લસ માઇનસમાં ખોવાઈ ગયા તો ગયા. UO કેટલા છે, -0.9. લસા લો, 0.9 - 0.8 ભાગ્યા 0.8 ગુણ્યા 0.9, 0.72 થાય. આ પ્લસ 0.1 થશે, 0.1 ભાગ્યા 0.72 છેદમાં 7.2 થાય. ઉલટી કરાવી દો, 7.2 સેન્ટીમીટર જવાબ આવી ગયો. ભાઈ શું લાયા, પ્રતિબિંબ અંતર છે, મતલબ આ પહેલા લેન્સ માટે આ શું થયું, પ્રતિબિંબ. હવે કોની વાત કરીએ, આઈપીસ નેત્ર કાચની, તો આ એના માટે શું થઈ,
યસ, વસ્તુ થઈ કહેવાય. તો એનો મતલબ શું થયો જોજો ભાઈ. નેત્ર કાચ એટલે કે આઈપીસ. આઈપીસ એટલે કે નેત્ર કાચ માટે વસ્તુ કાચ દ્વારા રચાતું પ્રતિબિંબ, વસ્તુ કાચ દ્વારા રચાતું પ્રતિબિંબ એ વસ્તુ તરીકે વર્તે છે. વસ્તુ તરીકે વર્તે છે. અને ભાઈ વસ્તુ તરીકે વર્તે તો એનું વસ્તુ અંતર શોધી કાઢો તમે. UE એ શોધી કાઢીએ ચલો. કારણ કે તમને VE અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે ખબર છે, નજીક બિંદુએ મળે છે. એની કેન્દ્ર લંબાઈ પણ ખબર છે. તો ચલો આઈપીસ માટે સૂત્ર વાપરો. 1/V - 1/U બરાબર 1/F. E ચલો શું કરીશું? 1/UE ને કરતા બનાવો, સામે જતું રહ્યું. તો 1/VE - 1/FE થાય. ચલો VE કેટલું છે ભાઈ? -25. FE કેટલું છે? 1/FE. ક્યાં ગયું લે FE? 2.5. ચલો તો -2.5 - 25 ભાગ્યા 25 ગુણ્યા 2.5 62.5 થશે ભાગ્યા 27.5. પણ માઇનસ આવશે, ઉલટી કરાવી દઉં. જો UE નો જવાબ લખો. UE આવશે -2.27. -2.27. ભાઈ માઇનસ આવ્યું એનો મતલબ સ્વાભાવિક છે ડાબી બાજુ છે. તમારે શું શોધવું છે? જુઓ બે લેન્સ વચ્ચેનું અંતર. ભાઈ આ અંતર VO કેટલું હતું? 7.2. આ અંતર કેટલું છે? 2.27. સરવાળો કરી દેવાનો આપણે તો, કારણ કે બે લેન્સ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. તો સિમ્પલ, બે લેન્સ વચ્ચેનું અંતર. ચલો બે લેન્સ વચ્ચેનું અંતર શું થશે? VO પ્લસ UE. VO કેટલા છે? 7.2 વત્તા 2.27. શું થશે? 7 ને 2 9. 9.47 સેન્ટીમીટર. 9.5 પણ લખી શકો. અને ભાઈ માઇક્રોસ્કોપની મોટવણી જુઓ. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી નજીક બિંદુએ રચાય. જો MO × ME. MO કેટલા થાય? VO/UO. અને ME શું થાય? 1 + D/FE. નજીક બિંદુએ રચાય છે ને ભાઈ, એટલે ચલો ભાઈ આમાં કિંમત મૂકી દો. VO કેટલા છે? 7.2. UO કેટલા છે? UO મૂલ્ય લખવાનો. UO 0.9. 1 + નજીક બિંદુ 25. મૂલ્ય જ લખવાનું, આમાં માઇનસ નહીં લખવાનું કંઈ જ મોટાવણીમાં. FE શું આવશે? 2.5. આ 10 થશે, આ 10 ને 1 11 થશે, 9 × 72 થશે. થાય ને? આ 8 થાય અને 11. 11 × 88 આવડે ભાઈ? આ મોટવણી લાયા. આવડશે ભાઈ? આ તમારો જવાબ. ક્લિયર? મસ્ત મજાનો ભાઈ તમારો દાખલો છે. જુઓ સ્વાધ્યાયનો 11મો અને 12મો બંને દાખલા થોડા લાંબા છે ભાઈ, પણ બહુ જ સરસ અને સિમ્પલ દાખલા છે. હા, અને બંને દાખલા સંયુક્ત માઇક્રોસ્કોપ ઉપરથી છે. આવડશે? ક્લિયર ભાઈ? સિમ્પલ દાખલા છે. ભાઈ જો આખું આપણું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ વાળો જે ટોપિક હતો એ કમ્પ્લીટ થઈ ગયો. ડન ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેલિસ્કોપ જોઈશું.
વક્રીભવન અને પરાવર્તક બંને પ્રકારના ટેલિસ્કોપ જોઈશું અને એની ઉપરથી જે દાખલા છે જોઈશું. એટલે નેક્સ્ટ ટાઈમ ભાઈ આપણી થિયરી કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું મસ્ત તૈયાર કરી કાઢજો. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सावनारा, हस्ता लवेस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.